आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। धोड़का मुकामे GCS હોસ્પિટલ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પ આજ રોજ સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મીઠીફુઈ ધોળકા મુકામે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો, જેમાં નિષ્ણાત અને અનુભવી ડોક્ટરો દ્વારા મફત સારવાર અને તપાસ, ફિઝિશિયન મેડિસિન, થાઇરોઇડ, હાઈ કોલેસ્ટ્રોલ, કિડનીના રોગો, જનરલ સર્જરી, હાડકાં અને મણકાને લગતા રોગો, ઓથો અને સ્પાઇન તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વગેરેની આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર, તમામ પ્રકારની દવાઓ સાથે શહેરના લાભાર્થીઓ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો। આજના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, કાર્યક્રમના ઇન્ચાર્જ કનુભાઈ પરમાર, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, હોસ્પિટલના ડૉક્ટર કરણભાઈ, ડૉક્ટર અક્ષયભાઈ, ડૉક્ટર ધ્રુવીલભાઈ, ડૉક્ટર તુષારભાઈ પરમાર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સરકારના આપણા વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ એક જ કહે છે કે દુનિયામાં ભારતને આખા પરિવારની જેમ દુનિયાને માનતું હોય તે ભારત દેશ એક જ છે અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। તો આપણે બધા આજે હજુ પણ કદાચ કંઈક કોઈનો સંપર્ક કરવાનો રહી ગયો હોય અને હજુ તમને લાગતું હોય કે અમને ઘેરથી બોલાવા જવાય, મેં તો ત્યાં સુધી કહ્યું કે લોકો તમે સંપર્ક કરો અને એનો ફોન નંબર લઈ લો, તો એ ન આવે તો આપણે ફોનથી સંપર્ક કરવાનો। કેમ્પ ચાલુ થઈ ગયો છે 10 વાગે, 1 વાગ્યા સુધી કેમ્પ છે અને તમે એ કેમ્પમાં ન આવ્યા હોય તો હું તમને યાદ કરાવું એમ કરીને પણ તમે જો તમારા વોર્ડમાંની જે પણ કંઈ લાભાર્થી છે અને તમે અહીંયા સુધી લઈ આવો। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।